तो बाळको हाँ तो लास्ट लेक्चर में આપણે 14મું ચેપ્ટર અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી ફિનિશ કરી દીધું છે, પરંતુ અમુક ક્વેશ્ચન્સ એવા પૂછાય છે કે જેને કઈ રીતના આપણે સોલ્વ કરાય એવો પ્રશ્ન હોય કે કઈ રીતના એને સોલ્વ કરીશું. આપણે સોલ્વ કરવા માટેના અલગ અલગ શોર્ટકટ્સ હોય છે, પણ આપણે આજે જે બુલિયન સમીકરણની વાત કરી હતી એના પર બેઝડ આપણે બુલિયન અલ્જેબ્રા જોઈએ. तो बुलियन अल्जेब्रा शू है एवं प्रश्न थाय तो कि भाई एक प्रकारनो शॉर्टकट लॉजिक है कि तमने जे समीकरणों है जे आपणे समीकरणों आपणे जोया भी y बराबर a बार, y बराबर a प्लस b, y बराबर a डॉट b, आवा बधा जे समीकरणों अलग अलग आपणे जोया छे बधा गेटना एमना अमुक नियमों बनी जाय छे ऑटोमेटिक नियमों कई रीतना बनशे जेम के 5 + 2 = 7 थाय ये तमने खबर छे. ए रीतना 5 - 2 કેટલા થાય તો કે 3 થાય. तो एवी જ રીતના બુલિયન અલ્જેબ્રામાં પણ અમુક લોજિક સેટ થાય છે. એ સેટ થયેલા લોજિક આજે આપણે શીખવાના છે અને એ લોજિક પરથી જ આપણે આગળ વધવાના છે, જેનાથી જી નીટ ને લગતા હોય કે ગુજકેટ ને લગતા હોય એવા સમ્સ તમારા સોલ્વ થઈ જશે. तो पहलू आपने स्टार्ट करिए समझवानी बात है. मैं यहाँ लख्यू बेटा a + 0 तो बताओ जवाब शू जवाब ए जवाब आ. अब आ तमने कई रीतना खबर पड़शे कि ए जवाब आवशे तो तमे एवुं विचार्યું कि +0 હોય તો કોઈ મતલબ જ નથી, તમે દેશી ગણતરી કરી. આ ખરેખર દેશી ગણતરી નથી, આ બુલિયન ગણતરી છે. કઈ રીતના તો a ની વેલ્યુ તમે કાં તો 0 લો કાં તો 1 લો. તો a + 0 નો જવાબ શું આવશે બોલો? 0 + 0 0, 1 + 0 1, એટલે જે a હશે એ જ જવાબ આવશે. આવી રીતના ચેક કરવાનું આવડ્યું કે નહીં? हाँ के ना आ कयो गेट कहेवाय और એટલે ઓર ગેટ નો લોજિક લાગીને ચેક થશે. ઓકે 0 + 0 0, 1 और 0 तो કે 1, એક બી 1 તો આઉટપુટ 1, તો આ 1 આવ્યું તો 1. ઓકે ચલો ઠીક. આ 1 છે તો 1, આ 0 છે તો 0, એટલે જે a હશે એ જ આન્સર આવશે. સેકન્ડ માં મને તમે બતાવો આનો આન્સર શું આવે. चलो जल्दी मैसेज करो. a और 1 શું આન્સર આવશે? બિલકુલ સિમ્પલ. અહીંયા a और 1 થઈ ગયું. 0 a ની વેલ્યુ 0 છે, 0 और 1 તો આન્સર શું આવે? ઓર લોજિક પ્રમાણે એક બી ઇનપુટ 1 તો આન્સર 1 આવશે. અહીંયા બી 1 + 1 બંને ઇનપુટ 1 છે તો બી 1 આવશે. એટલે a + 1 હોય, a और 1 હોય તેનો આન્સર શું આવશે? હંમેશા 1 આવશે. ખબર પડી ગઈ બધાને? ત્રીજી વાત સરસ અને સિમ્પલ વાત. હું કહું a + a और a બાર. આ થોડું અજીબ લાગશે પણ સિમ્પલ છે. ચલો આન્સર લાવો. a + a બાર જવાબ શું આવશે? तो a ની વેલ્યુ મૂકો 0 પ્લસ એનું ઊંધું 1, 0 નું ઊંધું શું થાય? 1 જ થાય ને ભાઈ. તો આનો જવાબ શું આવશે? 1. અહીંયા a ની વેલ્યુ કેટલી છે? 1 પ્લસ એનું ઊંધું 0, 1 + 0 1 और કરી રહ્યા છે 1 और 1 और 1 और 0, 1 और 0 તો 1. તો બંનેમાં 1 આવ્યો એનો મતલબ અહીંયા શું આવશે બેટા? 1 આવશે. બોલો ખબર પડી ગઈ છે કે? हाँ કે ના? મેસેજ કરો. આ ખબર પડી? બુલિયન અલ્જેબ્રા કહેવાય એને. हाँ સિમ્પલ લોજિક છે, સમજ્યા પડે? કોઈ જ આમાં તીર નથી મારવાનો, बिल्कुल सिंपल एकदम इजी.
ભાઈ કોઈનો માઇક ઓન છે? કોઈનો માઇક ઓન છે ભાઈ? આયુષી મ્યુટ કરી દે. ઓય આ ખબર પડી? આવડી ગયા ત્રણ? યસ 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 ઓકે ક્લિયર ક્લિયર. આ રીતના કોઈ બી લોજિક બને ગભરાવાની જરૂર નથી, આવડે છે. ત્રણ સેમ ટુ સેમ હું તમને બતાવું. જો a and 0, a and 1 ને a and a બાર બતાવો આન્સર શું હશે? ચલો પહેલાનો આન્સર બોલો, એટલે કે ચોથાનો આન્સર બોલો. a and 0, 0 રાઈટ આન્સર. કેમ? એન્ડ ગેટ છે, એક બી 0 તો 0, આ 0 છે તો 0. સમજાય પડે? બીજાનો આન્સર બોલો. a રાઈટ આન્સર. કેમ a? યસ. બીજાનો આન્સર 1 નહીં, 1 નહીં, a આવે. કેમ a આવે? a ડોટ 1, જે a હશે એ જ આન્સર આવશે ને. જો અહીંયા આવું ના ખબર પડતી હોય તો બેટા આવું કરી જોઈ લો, a ડોટ 1. હવે a ની વેલ્યુ બે હોઈ શકે, 0 અને 1. તો 0 ડોટ 1 એટલે 0. પછી 1 ડોટ 1, 1, જે a હશે એ જ આન્સર આવશે, જે a હશે એ જ આન્સર આવશે. a ડોટ a બાર બોલો આન્સર. a ડોટ a બાર 0, 0 રાઈટ આન્સર 0. કેમનું? તો કે ભાઈ a ડોટ a બાર તો એની વેલ્યુ 0 હોય તો a બાર ની વેલ્યુ એની ઊંધી 1, 0 and 1, 0 1 હોય એની વેલ્યુ તો 1 મૂકવાનું ડોટ a બાર એટલે 0, એટલે જવાબ શું આવવાનો? 0. બોલો પાક્કું? આ 6 નિયમો છે બુલિયન અલ્જેબ્રાના, જે તમને ફાયદો કરશે ક્યાંક ને ક્યાંક ગણતરીમાં. આવડે કે નહીં? બોલો, મેસેજ કરો ફાસ્ટ. ઓકે ચાલો. હવે સાતમું, એક જેવા છે એટલે અલગથી લખાયા તમને. સાતમું જો, આનો આન્સર આપો. નોટ ગેટ છે ને ઉપર 12 એટલે કયો ગેટ? નોટ ગેટ. a બાર નોય બાર. યસ રાઈટ આન્સર. શું આન્સર આવે? a. એટલે a નું ઊંધું અને પેલું ફરી ઊંધું, તો ઊંધાનું ઊંધું શું થઈ જશે? સીધો થઈ જશે ને. આ a એનું ઊંધું ફરી એનું ઊંધું તો એ જ આવ્યો ને. સમજી ગયા? એટલે આ બી એક વસ્તુ તમારે યાદ રાખવી. યાદ રાખવી એટલે મેં કીધું એ રીતે સમજી લેવાનું. જો આમાંથી કશું ગોખવાની જરૂર નથી, સિમ્પલ લોજિક છે. ગોખવાની કશું જ જરૂર નથી, કેમ કે ગોખવા જેવું કશું છે જ નહીં. ગોખવા જેવું કશું છે જ નહીં, સિમ્પલ. ઓકે લોજિક છે. અચ્છા આનો આન્સર આપો. a into, or we can say and, a and 1 plus b. શું આન્સર આવે બોલો? વિચારો. વિચારવાનું છે, શરમાવાનું નથી, લોજિક લગાવવાનું છે. પહેલા કૌંસ સોલ્વ થાય. 1 plus b જવાબ 1 જ આવવાનો, કેમ કે એક તો ઇનપુટ 1 રહેવાનો જ છે અને ઓર છે. 1 or b 1, પછી અહીંયા 1 ડોટ a, યસ ઓર નો? a ડોટ 1 થશે અને પછી આન્સર a આવશે. બોલો આવડ્યું કે નહીં? ના કે સિમ્પલ સિમ્પલ વાતો છે. અચ્છા નવમું, a ડોટ 1 પ્લસ a બાર એ જ આન્સર આવે, કશું ફરક ના પડે. કેમ? કેમ કોઈ ફરક ના પડે? બોલો. અરે એ 1 પ્લસ કશું બી હોય, જવાબ તો 1 જ આવવાનું છે. એટલે આનો આન્સર 1 રહેશે. a ડોટ 1 અહીંયા બી બ્રેકેટ કરી એટલે તમને ખબર પડે. અને બોલો આવડ્યા?
સિમ્પલ વાતો કરી રહ્યા છે, એકદમ ઈઝી. આ લોજિક છે, હજુ બી તમે બનાવી શકો. ચલો ઠીક, સમજણ પડી ગઈ? યસ, ઓકે. હવે છે બેટા ધ મોર્ગન ના નિયમ. એટલે ધ મોર્ગન નામના વૈજ્ઞાનિકો, એક ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એવા બે નિયમ આપેલા છે. એકદમ ઈઝી છે. ઈઝી કેમ છે ભાઈ? તો કે સર એકદમ લોજિકલ છે. હવે આ લોજિક હું તમને આપું છું. શું છે લોજિક? આપણે જાતે એક લોજિક આપણે વિચાર્યું છે. 12 ને તોડો ને, 12 એટલે ઉપર જે લાઈન કરો ને એને તોડો ને તો ઓર નું એન્ડ થઈ જાય, અથવા એન્ડ હોય તો ઓર થઈ જાય. 12 ને કાં તો તોડો કાં તો જોડો. અચ્છા, તો એના બે નિયમો છે બેટા. બંને સાબિત બી થઈ જશે, એકદમ ઈઝી. a b અખાનો બાર. આ કયો ગેટ કહેવાય? બોલો. a or b અને ઉપર નોટ એટલે કયો કહેવાય? નોર. કયો કહેવાય? નોર ગેટ. આ નોર ગેટ છે. કયો ગેટ છે? નોર ગેટ છે. અચ્છા, નોર ગેટમાં 12 ને તોડીએ આપણે તો a અને b આખા પર 12 છે તો અલગ અલગ કરી દેવાનું. a પર 12 અને b પર 12 એટલે 12 ને તોડી નાખ્યો. આવું યાદ નહીં રાખવાનું, પર આ શોર્ટકટ છે. 12 ને તોડશો તો ઓર નું શું થઈ જશે? એન્ડ. હવે તમે એમ વિચારશો સાહેબ આ સાચું? તો કે બેટા સાચું. કઈ રીતના ખબર પડે? a અને b ની કોઈ વેલ્યુ લઈ લો અને ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસી લો. બોલો, a અને b ની વેલ્યુ કઈ લેવી છે? a ની કોઈ વેલ્યુ લઈએ આપણે 0 અને b ની વેલ્યુ લઈએ 1. કશું બી લઈ શકાય. ચાર કોમ્બિનેશન બનશે ને, 0 0 0 1 1 0 1 1. કોઈ બી વેલ્યુ લે. આપણે 0 અને 1 લીધી. તો ડાબી બાજુમાં a or b નો બાર એટલે a ની વેલ્યુ 0 + 1 નો બાર. 0 or 1 શું આન્સર આવશે? 1. ઓર ગેટમાં એક બી ઇનપુટ 1 તો 1 એટલે આનો આન્સર 1. 1 નું ઊંધું 0. એટલે ડાબી બાજુમાં જવાબ શું આવ્યો? 0. હવે જમણી બાજુ તપાસીએ. જમણી બાજુ છે a બાર ડોટ b બાર. a બાર એટલે a નું ઊંધું, 0 નું ઊંધું 1 ડોટ. b બાર એટલે b નું ઊંધું, 1 નું ઊંધું 0. તો જવાબ શું આવ્યો? 0. એટલે ડાબા બરાબર જવાબ આવ્યો. એટલે નિયમ શું છે? સાચું. નિયમ શું? સાચું. બોલો, આવડી ગયું? હા કે ના? બોલો, મેસેજ કરો ફાસ્ટ. ખબર પડી બેટા? ડાબી બાજુમાં કોઈ બી એક બે વેલ્યુ, એક વેલ્યુ 0 આની લીધી અને બીજાની 1 લીધી. તમે ગમે તે ચેક કરી શકો છો. હા, પર 0 અને 1 જ હોવી જોઈએ. પાછું 5 અને 6 અને 2 અને 3 એવું નથી લેવાનું. 0 અને 1. એ જ રીતના આનું ઊંધું. જો NAND ગેટ હોય તો NAND ગેટમાં તમે 12 ને તોડશો તો વચ્ચે શું થઈ જશે? પ્લસ. ખબર પડી ને? આનાથી એવું જ છે. પ્લસ ની જગ્યાએ ડોટ, ડોટ ની જગ્યાએ પ્લસ. ઊંધું. ઓકે. હવે યાદ એવી રાખવાનું છે, જો 12 ને તોડો કે જોડો તો અહીંયા 12 આખા પર છે એટલે અહીંયા 12 ને તોડીશું તો પ્લસ હોય તો ડોટ, ડોટ હોય તો પ્લસ, ઓર હોય તો એન્ડ અને એન્ડ હોય તો ઓર. એવું થઈ જાય. તો એનું કારણ છે આપણે શાંતિથી જોયું છે. તો અહીંયા 12 ને તોડ્યું તો ડોટ થઈ ગયું. હવે ઘણીવાર ઊંધું કરવાની જરૂર પડે. આના પરથી 12 ને ભેગા કરવાની જરૂર પડે. તો 12 ને જ્યારે ભેગા કરશો તો એન્ડ નું ઓર થઈ જશે. હા કે ના? સિમ્પલ. અહીંયા બી જો, અહીંયા એન્ડ અને ઉપર આખા પર 12 છે. હવે 12 ને તોડો તો એન્ડ ની જગ્યાએ શું આવી જાય? ઓર. અહીંયા તમારે બંને પર 12 છે અને વચ્ચે ઓર છે. હવે 12 ને જોઈન્ટ કરવો હોય તો ઓર ની જગ્યાએ શું થઈ જશે? એન્ડ. ઊંધું ને?
સમજ પડી ગઈ? આને કયા સમીકરણ કહેવાય? કોના નિયમ કહેવાય? ડી મોર્ગન. આનો ઉપયોગ થશે બેટા, ધ્યાન રાખજો, મજા આવશે. હમણાં જોઈશું થોડી વાર. ક્લિયર છે? તો સ્ક્રીનશોટ લો. એક 10 સ્ક્રીનશોટ. ડન? સમજ પડી? ઓકે, ચલો હવે સ્વાધ્યાયના અમુક દાખલા જોઈએ બેટા. એના પરથી સરળતા તમને મળશે. 11મો દાખલો જો. દાખલો સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો કયો દાખલો બેટા? 11મો દાખલો. કેમ મેં આવું બુલિયન અલ્જેબ્રા અલગથી કરાયું? કેમ ચોપડીની રીત આપણે ના ફોલો કરી? એનું કારણ છે કે તમે જ્યારે આવા દાખલા સોલ્વ કરશો, સ્વાધ્યાયનો 14.11 જો એ ટ્રુથ ટેબલ થી તો થાય. ટ્રુથ ટેબલ તો બનાવો ને એટલે દાખલો સોલ્વ થઈ જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આપણને એવું પૂછે, ધ્યાન આપજો, આ કયો ગેટ છે બોલો? આ કયો ગેટ કહેવાય? આપણને જો આપણે શું કહીશું, આપણે ચોપડીમાં તો એવું કીધું છે કે સાબિત કરો કે OR ગેટ છે. તો બે રીત છે, એક તો બુલિયન સમીકરણ એટલે બુલિયન અલ્જેબ્રા યુઝ કરી શકો છો, અને બીજું ટ્રુથ ટેબલ યુઝ કરી શકો છો. હું બંનેથી તમને આ સોલ્વ કરીને બતાવું છું. ઓકે, ચલો સૌથી પહેલા અહીંયા જ્યારે બી આઉટપુટ આવશે એ આઉટપુટને આપણે y ડેશ લખીએ. તો a અને b આયા, આ કયો ગેટ છે? OR એટલે a plus b. આ ટપકું એટલે નોટ થઈ ગયું. હવે આ કયો ગેટ છે? નોટ એટલે જે ઇનપુટ આવ્યું એનું શું કરવાનું? સીધું ભાઈ a plus b ના 12 તો આવ્યું, એનું 12 કરવાનું એટલે 12 કટ થઈ જશે એટલે શું આવ્યું? a plus b. બતાવો કયો ગેટ છે? OR ગેટ. પાક્કું આવડ્યું કે નહીં? આ બુલિયન અલ્જેબ્રાની મેથડ છે. હવે બીજી મેથડ આવે બેટા ટ્રુથ ટેબલ. કઈ આવે? ટ્રુથ ટેબલ. તો એના એક મિનિટ, બુલિયન અલ્જેબ્રા જે છે એના કરતા બીજો એક શોર્ટકટ પણ છે. જો ઓબ્ઝર્વેશન એને કહેવાય. શું કહેવાય? ઓબ્ઝર્વેશન. આ કયો ગેટ? આખો નોટ. OR ની આગળ બિંદી તો નોટ. આ કયો ગેટ? નોટ. નોર નું ઊંધું OR જ થાય ને ભાઈ, સોલ્વ કરવાની જરૂર જ નથી. નોર નું ઊંધું શું થાય? OR જ થાય. સમજી ગયા? ચલો ટ્રુથ ટેબલ થી સાબિત કરીએ. ટ્રુથ ટેબલમાં આપણી જોડે ઇનપુટ કેટલા? કે 2 સર, પરંતુ એક છે મધ્યવર્તી આઉટપુટ એટલે કે y બાર, જેને a plus b બાર કહીએ, અને બીજું ફાઇનલ આઉટપુટ y નું ઊંધું, y ડેશ નું ઊંધું, સોરી y ડેશ નું ઊંધું. એટલે આ લખ્યું y ડેશ અને પછી એનું ઊંધું. એટલે તમારે સાબિત કરવાનું તો આ રીતના કેટલા ઇનપુટ? 2 ઇનપુટ એટલે 4 કોમ્બિનેશન 2 0 2 1 0 1 0. ચલો અહીંયા જો a plus b નો 12 એટલે NOR ગેટ. એક બી ઇનપુટ 1 હોય તો 0, જો બંને ઇનપુટ 0 તો 1. આને કયો ગેટ કહેવાય? OR નું ઊંધું. OR માં એક બી ઇનપુટ 1 તો આઉટપુટ ઓય 1. OR માં એક બી ઇનપુટ 1 તો આઉટપુટ 1 હોય. જો બંને 0 હોય તો જ આઉટપુટ 0 હોય. એનું ઊંધું કરવાનું. એક બી ઇનપુટ 1 દેખાય ત્યાં 0 કરી દેવાનું, બંને 0 હોય ત્યાં 1 કરવાનું. હવે આનું ઊંધું કરવાનું છે ભાઈ. જો y ડેશ નો ઊંધું કરવાનું 12 તો 0 1 1 1. હવે આને ભૂલી જાઓ, આ ઇનપુટ અને આઉટપુટ. આને શું કહેવાય? બંનેને ઇનપુટ. આ બંને ઇનપુટ છે અને આ ફાઇનલી આઉટપુટ છે.
હવે બંનેને જુઓ કયો ગેટ સેટ થાય બંને 0 તો 0 એક 1 છે તો 1 એક 1 છે તો 1 બંને 1 તો 1 કયો ગેટ વાયો ઓર ટ્રુથ ટેબલ પરથી આપણે એવું કહી શકીએ બોલો પાક્કું સ્ક્રીનશોટ લો આની મેથડનો હવે આપણે શોર્ટકટ બુલિયન અલ્જેબ્રા યુઝ કરીશું આ શોર્ટકટ મેથડ નથી બંને મેથડ તમને મેં બતાવી દીધી बताओ ये कितनी मेथड बताई मैं 1 2 के 3 3 मेथड बताई कितनी मेथड बताई 3 चलो बीजो दाखलो करिए आने एनसीईआरटी में 14.11 માં બીજો દાખલો છે હવે આવું બધું કરવાની જરૂર નથી આપણે બુલિયન અલ્જેબ્રા લગાવીશું કાં તો ટ્રુથ ટેબલ દોરીશું તમને જે ઈઝી લાગે એ કરવાનું બેટા ટ્રુથ ટેબલ भी ચાલે ને બુલિયન અલ્જેબ્રા भी ચાલશે चलो હું જનરલી બુલિયન અલ્જેબ્રા વધારે પ્રિફર કરું એનું કારણ છે કે તમારો આન્સર કશું દોર્યા કર્યા વગર જ આવી જાય ઓકે ચલો આ એકી बताओ કયો ગેટ છે એવું થાય મનમાં કે પ્રશ્ન એવો આવ્યો કયો ગેટ છે अच्छा આના બે પ્રકારના પ્રશ્નો હોઈ શકે સમજજો અહીંયા નીચે આવો આપણને કોઈ પ્રશ્નમાં એમસીક્યુ માં આવો ગેટ આપેલા હોય આવા જોડાણ કરે અને એમ પૂછે એનો બુલિયન સમીકરણ લખો એટલે હું બુલિયન અલ્જેબ્રા તમને કરાવી રહ્યો છું કે તમને સમીકરણ લખતા આવડી જાય હવે ચાલો તમે સ્ટાર્ટ કરશો તમે મને કહેશો કે સમીકરણમાં શું થશે તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું a થી b થી કોઈ બી અહીંયા કયો ગેટ આવ્યો नॉट એટલે અહીંયા શું આવશે એ બાર થશે ને ભાઈ અહીંયા કયો ગેટ છે નોટ અહીંયા શું થશે b બાર a બાર ને b બાર અહીંયા ભેગા થયા આ કયો ગેટ કહેવાય ઓર એટલે ડાયરેક્ટલી આઉટપુટ લખું a બાર આવ્યું અને b બાર આવ્યું એનું ઓર થયું અને ટપ્પુ છે એટલે એનું નોટ થશે હા કે ના પાક્કું પાક્કું ને घबराવાની જરૂર નથી લોજિક છે સિમ્પલ આવડ્યું કે નહીં મેસેજ કરો નહીં તો રિપીટ કરું ફરી a નોટ ગેટ એટલે a બાર b નોટ ગેટ એટલે b બાર a બાર ને b બાર નોર માં આયા તો a બાર વત્તા b બાર આખાનો બાર બોલો હા કે ના હવે આવો તો કોઈ ગેટ આપણે જોયો જ નહીં તો શું કરીશું 12 ને તોડીશું યા તો જોડીશું આપણે 12 ને તોડી નાખીએ આ 12 ને તોડીએ તો પહેલા a બાર તો છે જ અને b બાર છે હવે 12 ને તોડો તો 12 આના પર બી આવે આના પર બી આવે અને ઓર નું શું થઈ જાય એન્ડ થઈ જશે ને ચલો 12 નો 12 a 12 નો 12 b તો આ કયો ગેટ છે બોલો a ડોટ b એટલે એન્ડ કહેવાય ને આઈ ગયો આન્સર આ જ આન્સર છે બોલો સિમ્પલ એટલે તમને એક્ઝામમાં આવી સર્કિટ આપીને બુલિયન સમીકરણ બી પૂછે અને આવો સિમ્પલ દાખલો બી પૂછી શકે હવે બંને રીત તમે કરી શકો ટ્રુથ ટેબલ બી કરી શકો હા આમાં તમે એવું ના કરી શકો એટલે જે શોર્ટકટ હતી ને આવ્યું આનું ઊંધું ને ઊંધું એવું બધું ન થાય હા પર આનો શોર્ટકટ છે પણ હમણાં નહીં પહેલા આપણે બીજા પ્રશ્નો થોડા સોલ્વ કરીએ અને પાકા કરીએ 14.12 માં એક હજુ સર્કિટ છે જો નવું કંઈક છે એવું લાગશે પણ કશું નવું છે આનું બુલિયન સમીકરણ લખો એટલે પ્રશ્ન લખો છે NAND ગેટનો પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો કયું લોજિક ઓપરેશન અથવા કયું કાર્ય કરે છે એ જણાવો એટલે ટ્રુથ ટેબલ લખવાનું છે પણ આપણે બેઝિક વસ્તુ શું કરીશું બુલિયન અલ્જેબ્રા શું કરીશું બુલિયન અલ્જેબ્રા એ આવ્યું બેટા તો અહીંયા બી એ જશે અહીંયા બી એ જશે બંને બાજુ આવી ગયું અચ્છા આ કયો ગેટ છે એન્ડ અને આગળ બિંદી એટલે કયું NAND એટલે NAND નો આઉટપુટ શું હોય બેટા જે બી ઇનપુટ આયા હોય બે છે એ છે બંને સરખા એમનું શું કરવાનું ડોટ અને એની ઉપર શું કરવાનું બાર ભાઈ એ ડોટ એ શું થાય એ જ થાય ને એ ડોટ એ જ થાય અને એનું શું છે બાર
આ કયું ગેટ બની ગયું બેટા? એનો બાર. એટલે કયો ગેટ બની જાય? નોટ ગેટ. કઈ રીતના? એ ઇનપુટ છે અને આઉટપુટ એનો બાર છે, તો શું બની ગયું? આ નોટ ગેટ. બોલો, ખબર પડી? આ કયો ગેટ? NAND. NAND માં કેટલા ઇનપુટ આપ્યા છે? એક. પછી એના બે ભાગ થઈ ગયા, તો એવું ને a/2 ન થાય. જે સિગ્નલ અહીંયા આવે એ સિગ્નલ અહીંયા જશે અને અહીંયા આવી જશે. ઓકે, તો અહીંયા પહોંચ્યા a અને a NAND ગેટમાં આવે તો a.b નો બાર. એવું જ આવે તો NAND એટલે a.b નો બાર. તો a.a નો બાર. હવે a.a તો એ જ થાય ને, એ તો સમજાવવાની જરૂર નહીં. a.a તો એ જ થાય. એ આવ્યું અને ઉપર બાર છે એટલે નોટ ગેટ થઈ ગયું. આનું ટ્રુથ ટેબલ કીધું છે ભાઈ, એકદમ ઈઝી. a અને અહીંયા y 0 1 1 0. આવું જ થાય ને ભાઈ. સ્ક્રીનશોટ લો આનો, ચલો ખતમ. સ્ક્રીનશોટ લો ચલો ફટાફટ. ડન. થઈ ગયું? ચલો સ્ક્રીનશોટ થઈ ગયું ભાઈ? હવે 14.13 જોઈએ. આવડે તો છે ને? કે પછી હું ચલાવી રહ્યો છું, તમારે કાઉન્સ થઈ ગયું છે? એવું છે? 14.13 આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને NAND ગેટના બનેલા બે પરિપથ આપવામાં આવ્યા છે. બંને પરિપથ વડે થતું લોજિક ઓપરેશન નક્કી કરો. લોજિક ઓપરેશન એટલે શું? AND છે, NAND છે, NOR છે, OR છે, NOT છે, કયા ગેટ છે ભાઈ? અને આપણે એનું બુલિયન સમીકરણ બી લખીશું. મેં તમને કીધું ને, આપણે શું લખીશું બેટા? બુલિયન સમીકરણ જ લખીશું. એનાથી જલ્દી આન્સર આવે છે. તો પહેલું જે છે, તમે ટ્રાય કરો, ચાલુ કર દો. હું તમને પૂછું છું, આ ડ્રો કર્યું, તમને ચોપડી તમારી જોડે છે, તમે ડાયરેક્ટ ટ્રાય કરો. ઓકે, બરાબર. મોટું દોર્યું એટલે મોટો NAND નથી, એવું નથી. વાત તો એ જ છે. ચલો, પહેલામાં શું આન્સર આવે એનો? બોલો, કયો ગેટ બને પહેલામાં? પહેલામાં કયો ગેટ બને ભાઈ? આ તો હમણાં જ જોયું ને. NAND ના બંને છેડા ભેગા થઈ જાય તો એ નોટ બને. આ નોટ કરી લેજો. આ નોટ કરો, ચોપડીમાં જ લખી નાખો. NAND અથવા NOR ના બંને છેડા શોર્ટ એટલે જોઈન્ટ થઈ ગયા હોય થાય તો તે નોટ બને. ચાહે NAND હોય ચાહે એ NOR હોય, એના બંને છેડા જોઈન્ટ કર દો. એનો મતલબ આવું. આ કયો ગેટ છે બેટા? તો કે NAND. અને આ કયો ગેટ છે? બોલો, આ NOR. જ્યારે તમે એના બંને છેડા જોઈન્ટ કર દો તો કયા ગેટ બની જશે? નોટ ગેટ બની જશે. હમણાં જોયું ને, કયા ગેટ બની જશે? નોટ. કેમ કે જો અહીંયા a આવ્યું, અહીંયા a ગયું, અહીંયા b જશે. આનો આઉટપુટ શું આવશે? a.a નો બાર. એટલે જવાબ શું આવશે? a નો બાર. એટલે નોટ થઈ ગયું. અહીંયા જો a આવ્યું તો અહીંયા બી a અને અહીંયા બી a. આ NOR છે. NOR માં શું લખાય? a નો બાર. પર a a જ થાય ને ભાઈ. કેમ a થાય? અરે ભાઈ 1 + 1 1 or 1 1 0 or 0 0 એનું ઊંધું એટલે નોટ ગેટ. પાકો?
એટલે જ્યારે NAND અને NOR ના બંને છેડા શોર્ટ થઈ ગયા હોય તો એ કયો ગેટ બને? નોટ બને. તો અહીંયા લોજિક બીજો આપણી જોડે રેડી જ છે. જો આ કયો ગેટ છે બેટા? તો તમે કહેશો સાહેબ આ NAND છે. આ કયો છે? NAND ના બંને છેડા જોઈન્ટ છે એટલે કયો કહેવાય? નોટ. તો આખો કયો બનશે? NAND નું ઊંધું. એન્ડ આન્સર. સીધો હિસાબ છે ને? હા કે ના? સીધો હિસાબ છે, બિલકુલ સિમ્પલ. હવે બુલિયન સમીકરણ બી લખી નાખેલો. અહીંયા એક ગેટ પછી શું આઉટપુટ મળશે આપણને? y ડેશ. શું મળે? જો a and b નો બાર. a અને b નો એન્ડ અને એનો બાર એટલે a and b નો બાર. આખો. અચ્છા, અહીંયા કયો ગેટ આવ્યો? નોટ ગેટ. એટલે y ડેશ અહીંયા બી જશે અને y ડેશ અહીંયા બી જશે. તો આ નોટ ગેટ છે તો y ડેશ નો શું થશે બેટા? બાર. a ડોટ b નો બાર તો y ડેશ છે જ અને એનોય બાર. ઊંધાનું ઊંધું એનું એ જ એટલે y આપણને શું મળશે ભાઈ? a ડોટ b. એટલે કયો ગેટ થયો? ક્લિયર છે? હા કે ના? આનો સ્ક્રીનશોટ લો ફટાફટ. ચલો બેટા, એકદમ ઈઝી લોજિક છે ભાઈ. ચલો આનું બનાવીએ. આ a, આ કયો ગેટ છે? બોલો, મેસેજ કરો. આ કયો ગેટ? નોટ. યસ. તો આનો a બાર થશે. આ કયો ગેટ થયો? નોટ. તો અહીંયા બી શું થશે? બાર. b નો બાર. આ કયો ગેટ છે? NAND. NAND ગેટમાં શું થાય ભાઈ? જે બે ઇનપુટ આયા હોય, અહીંયા ઇનપુટ કોણ છે? a બાર અને b બાર. આ ગેટમાં ઇનપુટ કોણ આવી રહ્યું છે? a બાર અને b બાર. એમનું એન્ડ કરીને એનું ઊંધું કરવાનું. આ કયો ગેટ બને? તો કે સાહેબ ખબર નહીં કયો ગેટ બની. ખબર પડી તમને કયો ગેટ બની? તો કે ના, મને ના ખબર પડી, તમને ખબર ના પડી. પણ આપણી જોડે ડી મોર્ગન છે. 12 ને તોડો. આ 12 ને તોડશો તો a બાર અને b બાર તો છે જ પહેલેથી. હવે 12 ને તોડશો તો અહીંયા 12 આવ્યો. આ 12 ને અહીંયા બી આવી જશે અને ડોટ નું શું થશે? પ્લસ. આ કયો ગેટ બનશે? a plus b. કેમ કે ઊંધાનું ઊંધું a, b નું ઊંધું અને પછી એનું ઊંધું. તો આ કયો ગેટ બને બેટા? ઓર. થઈ ગયો આન્સર? યસ ઓર નો? બોલો, ખબર પડી? આનું સ્ક્રીનશોટ લો બેટા. સ્ક્રીનશોટ લો. લોજિક સમજાયું? ડન ને? એકદમ સિમ્પલ લોજિક છે. બુલિયન અલ્જેબ્રા લગાવો, આન્સર લાવો. હવે બીજાય કરાય બધા સેમ ટુ સેમ. બધા બીજાય કરાય આપણી જોડે છે. એક હજુ સરસ છે, પણ બધા સેમ જ છે. તમે હોમવર્કમાં એ કરશો. હું તમને અહીંયા બીજો એક લોજિક આપું છું જેનાથી તમને ફાયદો થશે. શું નામ આપ્યું મેં? બબલ્ડ લોજિક. એટલે તમે બબલ્ડ લોજિકમાં કયો ગેટ આવે છે હું તમને કહી દઉં. 14.11 માં બીજો લખો, એના પર બબલ્ડ લોજિક. 14.11 માં બી જે છે ને એમાં બબલ્ડ લોજિક લગાવીશું. 14.13 માં બી છે ને એમાં બી બબલ્ડ લોજિક લાગશે. અને 14.15 માં બી જે છે ને એમાં પણ બબલ્ડ લોજિક લાગશે. એટલે આ બબલ્ડ લોજિક શું છે? બબલ્ડ લોજિક શું છે? આવો સમજાવો. તો આમાં 4 ગેટ આવશે. હું તમને પહેલું જે છે 14.11 નું બી, એ સર્કિટમાં આપણે આ બબલ લોજિક કઈ રીતના લાગે છે એ બતાવી દઉં. એટલે તમને ખબર પડી જશે. ધ્યાન આપો. આ એ છે
આ બી છે, હમણાં જ કરી વાત. હા કે ના? અહીંયા એ બાર, અહીંયા બી બાર આવશે, કેમ કે નોટ ગેટ લાગ્યા છે. આ કયો છે? નોર. નોરમાં શું થાય? જે બી ઇનપુટ આયા હોય એનું પ્લસ થઈને 12 થાય. બરાબર? હવે 12 ને તોડવાનું, તો એ 12 અને બી બાર તો છે, 12 ને તોડીશું તો અહીંયા 12, અહીંયા 12 અને પ્લસ નું ડોટ, એ ડોટ બી થયું. આ કયો ગેટ કહેવાય? એન્ડ. કયો ગેટ કહેવાય? એન્ડ. હમણાં સોલ્વ કરાયો. હવે આનો એક બીજો બબલ્ડ લોજિક શું છે સમજો. નોટ ગેટ અહીંયા આગળ લાગેલા હોય. ક્યાં લાગેલા? આગળ. તો પહેલા જે ગેટ છે દોરી નાખો. દોરી નાખ્યો આપણે આગળનું. આ નોટ ગેટ નું ખાલી અહીંયા ટપકું દર્શાવી દઈએ. આને કહેવાય બબલ્ડ નોટ. આ જે છે નોટ ને ટપકા સ્વરૂપે આપણે પાછળ અહીંયા ટપકા મૂકી દીધા એટલે સમજી જવાનું કે આ બે નોટ ગેટ છે. આવા ગેટને આપણે કયો ગેટ કહીશું? બબલ્ડ ગેટ. ખબર પડી ગઈ? ઇનપુટમાં જ્યારે નોટ ગેટ હોય ત્યારે એને બબલ્ડ ગેટ આપણે નામ આપીશું. હવે તમે કહેશો આનો ફાયદો શું સર? તો અહીંયા જો આ છે આપણો બબલ્ડ નોટ. તેને સોલ્વ કરીએ તો કયો જવાબ આવે છે બેટા? એન્ડ ગેટ આવે. એન્ડ ગેટ આવે ને? ઓકે. એ જ રીતના બેટા તમે બબલ્ડ નેન્ડ લગાવો અને એને સોલ્વ કરશો તો જવાબ શું આવશે? ઓર. જવાબ શું આવશે? ઓર. ખબર પડે? હું શું કહું છું ખબર પડી તમને? હા કે ના? બોલો, મેસેજ કરો. નોર છે તો એન્ડ જવાબ આવે, નેન્ડ છે તો ઓર જવાબ આવે. આવી રીતના બીજા બબલ્ડ બે બનાવી દઈએ, એન્ડ અને ઓર. આનું ઊંધું. અહીંયા શું જવાબ આવશે? નોર. અહીંયા શું જવાબ આવશે? નેન્ડ. ધીસ ઇઝ સિમ્પલ લોજિક. આ ચોપડીમાં લખેલું હોવું જોઈએ બધાને, સ્વાધ્યાયમાં. બધાએ સ્વાધ્યાયમાં લખેલું હોવું જોઈએ બેટા. બબલ્ડ નોર એન્ડ, બબલ્ડ એન્ડ ઓર, બબલ્ડ એન્ડ નોર, બબલ્ડ ઓર નેન્ડ. એક શોર્ટકટ હજુ આપી દો તમને, મસ્ત શોર્ટકટ આપી. જો અત્યારે એન્ડ ને ભૂલી જાઓ, તમે ઓબ્ઝર્વ કરો. આ બાજુ ઓર છે તો એન્ડ છે, એન્ડ છે તો ઓર છે, ઓર છે તો એન્ડ છે, એન્ડ છે તો ઓર છે. એવું છે ને? જ્યારે ક્વેશ્ચનમાં નોર છે તો આન્સરમાં નોર નથી, એન્ડ નથી. અહીંયા નોટ ગેટ આવે, નોટ પ્લસ ઓર, તો અહીંયા નોટ ના આવે. અહીંયા નોટ છે તો અહીંયા નોટ ના આવે. અહીંયા નોટ છે તો અહીંયા નોટ આવશે. અહીંયા નોટ છે તો અહીંયા નોટ આવશે. એટલે બે વસ્તુ યાદ રાખવાની. એન્ડ હોય તો ઓર આવે, ઓર હોય તો એન્ડ આવે. અને એક બાજુ નોટ સાથે હોય તો બીજી બાજુ નોટ નહીં લખવાનું, ખતમ. નોટ ના હોય તો બીજા જવાબમાં નોટ આવશે. પાક્કું? અચ્છા, આનો ફાયદો જો કે માની લો બેટા તમને એક ગેટ આપ્યો છે. જોજો મજા આવશે. આ તમને એક ગેટ આપ્યો છે, એની આગળ શું લગાવી દીધા છે? બે નોટ ગેટ. આ કયો ગેટ છે બેટા? પહેલા બોલો. એન્ડ. કયો છે? એની આગળ બે નોટ આવી ગયા ઇનપુટમાં, તો આ બબલ એન્ડ થઈ ગયું. બબલ એન્ડ એટલે કયો આન્સર આવશે? નોટ. બબલ એન્ડ એટલે નોટ. સીધો જવાબ. બોલો, પાક્કું થયું? બબલ્ડ લોજિક કહેવાય. અને કયો લોજિક કહેવાય? બબલ્ડ લોજિક. સ્ક્રીનશોટ લો ફટાફટ.